શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યુગ શ્લોક 17-18નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 17. આત્મસંભાવિતા શબ્દા ધનમાનમદાન્વિતા યજન્તે નામ યજ્ઞેસ્તે દંભેના વિધિપૂર્વકમ. અર્થાત અહીં આસુરી વૃત્તિના માણસો માટે ભગવાન કહી રહ્યા છે કે એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા છે. ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈ કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. તો આસુરી વૃત્તિના માણસો હોય એ પોતાને જ શ્રેષ્ઠ માને છે, ઘમંડી હોય, ધન અને માનના મદમાં રાચતા હોય અને કેવળ યજ્ઞો કરે તો નામ કમાવા માટે યજ્ઞ કરે એવા ઢોંગ કરતા હોય છે, શાસ્ત્રવિધિ પ્રમાણે યજન કરતા નથી. શ્લોક 18. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધં ચ સંશ્રિતઃ મામાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકઃ. અર્થાત અહંકાર, બળ, ઘમંડ, કામના, ક્રોધ આદિને પરાયણ રહેનારા. તો આસુરી વૃત્તિના માણસો કેવા હોય છે? અહંકારી હોય, ઘમંડી હોય, કામ ક્રોધમાં સતત પરાયણ હોય, એ સિવાય બીજાના અનાચરોમાં રચ્યા પચ્યા રહેતા હોય અને બીજાની નિંદા કરતા હોય. એવા માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. એટલે ભગવાનનો પણ એ દ્વેષ કરે છે. ખરેખર ભગવાન એના શરીરમાં છે અથવા બીજાના શરીરમાં છે, પણ એની પણ ઈર્ષ્યા કરે છે કે હું જ સર્વસ્વ છું. જય શ્રી કૃષ્ણ.